મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। શારદાબેન હોસ્પિટલમાં બે બાળકોના મોત નીપજ્યા છે। ગરમીના કારણે નવજાત બાળકોના થયા છે મોત। તો સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। શુક્રવારે સિવિલમાં બે લોકોના થયા હતા મોત, ત્યારે સિવિલ હોસ્પિટલમાં 40 દર્દીઓ લઈ રહ્યા છે હાલ સારવાર। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। હીટવેવના લીધે રાજ્યમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। તો અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં બે બાળકોના મોત થયા છે। તો ગરમીના કારણે નવજાત બાળકોના મોત નીપજ્યા છે તેવી માહિતી હાલ પ્રકાશમાં આવી રહી છે। તો શુક્રવારે સિવિલમાં બે લોકોના મોત થયા હતા, ત્યારે સિવિલ હોસ્પિટલમાં 40 દર્દીઓ હાલ લઈ રહ્યા છે સારવાર। હીટવેવના લીધે રાજ્યમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। શારદાબેન હોસ્પિટલમાં બે બાળકોના કરુણ મોત નીપજ્યા છે। તો આ સાથે જ ગરમીના કારણે નવજાત બાળકોના મોત થયા છે। તો શુક્રવારે સિવિલમાં બે લોકોના મોત થયા હતા, ત્યારે આજે ફરી એકવાર સમાચાર સામે આવી રહ્યા છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। શારદાબેન હોસ્પિટલમાં બે બાળકોના મોત થયા છે। ગરમીના કારણે નવજાત બાળકોના કરુણ મોત નીપજ્યા છે। આ સાથે જ શુક્રવારે સિવિલમાં બે લોકોના મોત થયા હતા। તો સિવિલ હોસ્પિટલમાં હાલ 40 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। તો હીટવેવના લીધે રાજ્યમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। શારદાબેન હોસ્પિટલમાં બે બાળકોના મોત થયા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા જોડાઈ ચૂક્યા છે। જી મેહુલ, શારદાબેન હોસ્પિટલમાં બે બાળકોના મોત થયા છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેને સાથે જ હીટવેવની આગાહી છે હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહી છે। જે તાપમાનનો જે પારો વધ્યો છે તેના લીધે જે હીટવેવ લાગવાથી દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે। ત્યારે આજે શારદાબેન હોસ્પિટલની અંદર બે નવજાત બાળકો છે, જે 10 મહિનાનું 13 મહિનાનું હતું, તેને ગરમીના લીધે તેની કિડની ફેલ થઈ ગયો, જેમાં મૃત્યુ થયા છે। એટલે ગરમીના લીધે બે જે બાળકો છે તેના મૃત્યુ થયા છે। તો સાથે સિવિલ હોસ્પિટલની અંદર ગઈકાલે બે સિનિયર સિટીઝન વ્યક્તિ છે, તેઓને પણ વધારે તાવ આવી ગયો અને હીટવેવના લીધે તેઓના પણ બે લોકોના મોત થયા છે। સિવિલ હોસ્પિટલની અંદર હાલ 40 જેટલા જે બાળકો તમામ જે લોકો છે તે સારવાર લઈ રહ્યા છે, અને જે બાળકો છે તેને બચાવવા માટે જે પણ જે શારદાબેન હોસ્પિટલમાં હાલ વ્યવસ્થા કરવામાં છે, પરંતુ આ જે બે નાના બાળકો છે તેના હીટવેવના લીધે મોત થયા છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। શારદાબેન હોસ્પિટલમાં બે બાળકોના મોત થયા છે।